જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। મિત્રો, આજે તો આપણે કેરીનો છુંદો બનાવવાનો છે। તો સૌથી પહેલા તો મેં છે ને આ મોટી રાજાપુરી કેરી લીધી હતી, પછી એને ધોઈ એને સરસ છાલ ઉતારી લીધી અને પછી હવે એને ખમણું છું। હવે આ બસ ઝીણું ઝીણું છીણ કરું છું અને છીણ કર્યા પછી એક તપેલીમાં એને નાખી એમાં એકાદ ચમચી મીઠું અને જરાક ચપટી હળદર નાખી મિક્સ કરી અને 2 કલાક રાખી દઈશ અને પછી એમાંથી જે ખાટું પાણી વધારાનું નીકળશે એ કાઢી નાખીશ અને પછી બીજા તપેલામાં એને લઈ અને 1 કિલો કેરી હોય તો 1.25 કિલો જેટલી ખાંડ, વધારે ગળ્યું ખાવું હોય તો, અને નહીંતર 1 કિલો કેરીમાં 1 કિલો દળેલી ખાંડ છે એ નાખી અને 1 રાત માટે આપણે રાખશું અને પછી સવારે આપણે એને શું કરશું, તડકે સરસ મજાનું આછું કપડું ને ઢાંકી અને તડકે એને રાખી દઈશું। એ બધું હવે હું ધીમે ધીમે તમને બતાવતી જઈશ અને કહેતી જઈશ। કેરી સારી છે ને, મોટી કેરી છે। હા, કેરી સરસ છે, મોટી મોટી। એમ કહો ને કે 3 કિલ્લામાં 4 જ કેરી એવી તો કિલ્લાની એક કેરી થઈ ને, એટલે 4 કેરી એટલે એમ તો એવું જ થયું ને કે કિલ્લાની એક, કિલ્લાની એક થોડીક ઉપર આ કાલે લઈ હવે આમ મને એમ લાગે કે થોડીક કેરી પાક ઉપર આવી ગઈ છે, આપણને ભલે પીળી થઈ ગઈ એટલે આ છુંદામાં ના લે, હા, બાકી ઓમાં તો અથાણામાં ના હાલે, એમાં તો એકદમ સફેદ નીકળે ને એવી જ એટલે તું એનું કહેવાનું એમ છે કે છુંદામાં થોડીક તું મોડી થઈ ગઈ। હા, થોડીક મોડી પડી। એટલે કે એમાં તારું કહેવાનું થાય તું આ છુંદો કરવામાં થોડીક મોડી થઈ એ મોડી પડી, એમાંય બા મારી ભૂલ કાઢી દીધી, ભૂલ નથી કાઢી, મોડી પડી એમ। એટલે કેરી પાકી ગઈ છે, થોડીક હવે પાકવા આવી છે, એટલે થોડીક મોડી પડી છે। હા, મોડી પડી તો કહું તને હું, એ થોડીક મોડી પડી છે, મોડી થઈ છે, પણ એને ખબર હોય ને ઓલા વેપારી શું કરે આ પાકલ જ છે ને દઈ ગયા। ના એમ ના દે, એ તો આપણે મળી હાથે ગોતીને લીધી। હા, ગોતીને જ લીધી, પણ આમ એકદમ કાપી તો ધોરી નીકળી, આનો નીકળી, તો એ આપણે જ હાથેથી રેકડીમાંથી વીણીને લીધી, એની નથી દીધી। આ કડક જ છે, છે કડક જ, પણ પીળી છે થઈ ગઈ, હવે પાકવા ઉપર આવી ગઈ એમ। એટલે છુંદામાં એટલે હાલે નાખી મીઠું જ કરવું, એટલે આમ એકદમ કડક છે, કડક તો હોય જ, છે જ પાકું ઉપર આવી ગઈ છે। ને હવે પછી હું જ્યારે ઓલામાં નાખીશ તપેલામાં ત્યારે આપણે ખાટું પાણી કાઢી નાખું, કેરીને આમ નીચોવીને આ થોડોક વધારે બનાવ્યો છે મુરગો, મારી ભાણેજને બહુ જ ભાવે, એના માટે જ છે બધો। હા, બધો એના માટે જ કર્યો, અમારે તો ખવાતો જ નથી, એ અમારી ભાણેજ પ્રિયા માટે જ છે આ, એટલે એ લોકો આખું વરસ એટલે આપણે આ બધું બનાવીએ, બીજા બધા સિટી વાળા તો અમુક તૈયાર જ લઈ લઈએ, આપણે તો આપણે આ બધા નક્કી કે પાક ઉપર આવી ગઈ છે ને કેરી, એટલે વધારે પાણી નીકળે છે। આ બાજુ જો નક્કી કે ચટણી ધાણા જીરું ને તૈયાર દરાવેલા ઓર્ગેનિક કહેવાય ને, તો એ સારું મળે ને। આ ઓલો તો કલર વાળા આવે, બધા તૈયાર આવે, તો ચટણી ને જોઈ લ્યો આમ તૈયાર, એટલી ચટણી ખાઈ જાય વરાની, હો ભાઈ। આ મારા બા આવ્યા છે ઓલા ઘરેથી, ચટણી બીજા ઘરની છે અમારા ભાઈ, નીલકા ઘરની, મોટા ઘરની ઘર મોટું એ કે અમારા વેકેશન ને ઉનાળો હોય ને એટલે આ બધા મસાલા અથાણા મુરબા ઘઉં ને બાજરો ને બધું આખા વર્ષનું ભેગું કરી લઈએ, બધું લઈ લઈએ અમારે જ અહીંયા ખાધા રાખે, પછી બાયું નવરી કહેવાય ને, તોય પછી આખું વર્ષ નવરી।
હવે આમાં એકાદ ચમચી મીઠું, 1-2 ચમચી, જાજુ નહીં નાખું. ખારું નથી જી? ના ના ના, નહીં? આમાં હવે 3 કિલો તો ખાંડ આવશે, 3 કિલોનો છે એટલે. હળદર નાખવાથી શું થાય? હળદર છે ને એનાથી કલર સરસ આવે. કલર એક હરખો એટલે થાય. હા, કલર સરસ. આપણે હળદર ન નાખવી હોય તો ના એવોઇડ કરી શકીએ આપણે. એટલે આ બહુ જાજી નહીં, પણ એકાદ ચમચી. એટલે કલર હરખો થઈ જાય હા, એવું થયું કલર ને? સરખો આવે એટલા માટે હળદર. ચટણી તો પછી નાખી. હા, એ તો બધું ઓલું થઈ જશે ને. એ તો પછી હજી એમાં 2 ભાગ કરશો ને, મીઠાનો અને તીખાનો. હે? તીખો મીઠો અલગ કરશો ને? ના, બધો તીખો જ કરવાનો છે. બધો તીખો જ કરવાનો. ઓ, બધું ખાવું હોય તો મૂકો કરી દે. થોડું બનાવી દેજે ને ભલે, પાછું ચટણી તો હા, તમારે ગળ્યો ખાવો હોય તો ના મને તીખો મીઠો હાલે એવું. હા. ભોગવો ને, તો ખવાય તો થાય. હવે આને છે ને હા કલાક રાખી દેશું, 1-2 કલાક, બરાબર. અને પછી એમાં ખાંડ નાખ. નાખશું. આ સરસ તડકા છાયાનો જે મુરબો છે એ 5 દિવસ આછું કપડું ઢાંકીને સરસ રાખ્યો તો સરસ જો હવે આમ જોઈએ ને તો ચાસણી આવી ગઈ અને સરસ બની ગયો. એટલે હવે આપણે છે ને થોડોક મીઠો કરવો છે. એટલે ગળ્યો ખાવો છે તો આપણે એને આ બાઉલમાં આપણે કાઢી લેશું ગળ્યો. અને બીજામાં આપણે પ્રિયાને છે ને તીખો ભાવે, એટલે એના માટે આટલો બધો એના માટે તીખો કરશું. એટલે એમાં છે 2 ચમચી છે ચટણીની ઉમેરી દેશું. એટલે સરસ મજાનો તીખો મુરબો બની જાય. અને પછી એને તીખો ને મીઠો. હા, આ મીઠો ને તીખો મીઠો. તીખો મીઠો. હવે આને હલાવી લેશું ચટણી નાખીને. સરસ હલાવી લીધા પછી 1 જ કલાક તડકામાં પાછો રાખવો પડશે. એટલે સરસ આ પાકી જાય ચટણી છે ને એ પણ. બીજા બધામાં એલચી ને, ના એલચી તો નહીં, પણ આમાં તજ ને લવિંગ ને નાખે, પણ આપણને એવું કંઈ ભાવતું નથી. એટલે આપણે ખાલી એમાં આ મરચાંનો પાવડર જ નાખીએ છીએ. તો સરસ એને હલાવી 1 કલાક તડકામાં રાખી અને સરસ બરણી ભરી લેશું. અત્યારે એને સરસ હલાવી લેશું. અમારા પ્રિયાને આખું વરસ ચાલે એટલો જોઈએ, એટલે વધારે એને બહુ ભાવે ને? હા, બહુ જ ભાવે. 2 વર્ષનો હજી હતો એને. હા હા, એટલે આ મુરબો છે ને એ આખું વરસ ચાલશે. આ પ્રિયા અમારી હે ને ભાણેજ છે, દિલકી બધાયથી. હા એટલે એને ઈ કે કરી દેવું પડે આપણે. હા. એને કે કરી દેવું પડે ને, એને બહુ ભાવે. અને હવે આ જે ગળ્યો છે ને એની અંદર ખાલી આપણે એલચી પાવડર જ નાખશું. એટલે એલચી પાવડર નાખી અને એમને હલાવી લેશું. એટલે ગળ્યો તો થોડોક જ, એ મેં તમને ખાલી ચાખવા માટે એને એમ રાખ્યો છે. બરાબર. તો આ સરસ મજાનો ગળ્યો છે એ છૂંદો તૈયાર થઈ ગયો. અને પછી સરસ બરણી ભરી લેશું અને પ્રિયાબેનને પહોંચાડી દેશું. એટલે હવે આને 1 કલાક રાખશું અને ત્યારબાદ આપણે કાલે ને? હા, કાલે હવે પ્રિયાને પછી પહોંચાડી દેશું. તો આ હતો મુરબાનો, આ જે આપણે કેરીનો સરસ કાચી કેરીનો છૂંદો બનાવ્યો. અને તમને અમારો આ છૂંદો કેવો લાગ્યો? જો આ તમને છૂંદો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો.